નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે સાયન્સ વર્લ્ડ ચેનલની અંદર. એમાં આજે આપણે એના પછી જે છેલ્લે આપણે ભાગ નંબર 4 સમજ્યા, એના પછી ભાગ નંબર 5 છે. એમાં આજે આપણે સમજવાનું છે વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયાઓ. આ ચેપ્ટરના જે છે મોસ્ટ આઈએમપી ટોપિક, આપણે ચેપ્ટર નંબર 1ના ટોટલ 5 ભાગ છે. આ 5 ભાગની અંદરથી સૌથી અગત્યના અને પૂછાય એવા પ્રશ્નો જે છે આપણે યુટ્યુબની અંદર કરાવેલા છે. તો ખાસ ને ખાસ વિદ્યાર્થી મિત્રો, બને એટલા વિડીયો વધુ શેર કરજો, લાઈક કરજો. જો પસંદ આવે તો આપણે હજી આવા ઘણા બધા ચેપ્ટરમાં જે છે ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને મોસ્ટ આઈએમપી છે એના વિશે વિડીયો બનાવવાના છે. તો હવે આપણે વધુ વાત કરીએ કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા. તો છેલ્લે આપણે વિઘટન સમજ્યા હતા. એની અંદર મેં તમને કીધું હતું ભાઈ વિઘટન પ્રક્રિયાઓ છે એ 3 અલગ અલગ ઉષ્મીય વિઘટન, પ્રકાશ વિઘટન અને વિદ્યુત વિઘટન, એના ત્રણના સમીકરણ પણ આપણે સમજાવેલા છે. તો હવે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો આની પહેલાં વ્યાખ્યાઓ આપણે મેં તમને શરૂઆતથી કીધું કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આની અંદરથી પૂછાય પહેલા ચેપ્ટરમાંથી, તો પહેલાં વ્યવસ્થિત રીતે વ્યાખ્યા લખવાની છે. આ વ્યાખ્યા એવી થાય કે ભાઈ વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને એના સંયોજનમાંથી દૂર કરે. આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવશે? તો કે વિસ્થાપન પ્રક્રિયા. વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને એના સંયોજનમાંથી જે છે શું કરે છે? દૂર કરે છે. દૂર કરવાનો મતલબ થાય વિસ્થાપિત કરે છે. એટલા માટે આને શું કહેવામાં આવશે? વિસ્થાપન પ્રક્રિયા. આ સામાન્ય અને સરળ વ્યાખ્યા છે. હવે એની અંદર આપણે સમજીએ કે ભાઈ સમીકરણ લખીએ લોખંડ, એને આપણે દર્શાવશું Fe પ્લસ કોપર સલ્ફેટ, સૂત્ર થાય CuSO4. હવે અહીંયા Fe છે એ Cu કરતાં વધુ સક્રિય છે. હવે એના માટે તમારે સક્રિયતા શ્રેણી સમજવાની છે. હવે સક્રિયતા શ્રેણી આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુઓની અંદર વ્યવસ્થિત અને વિગતવાર સમજશું કે સક્રિયતા શ્રેણીની અંદર વધુ સક્રિય ધાતુ છે જે ટોચ ઉપર રહેલી છે, એનાથી નીચે જેમ જાઓ એમ સક્રિયતા શ્રેણી ઘટતી જાય છે. તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી દૂર કરશે. એટલે આ Fe Cuને અહીંથી શું કરે છે? દૂર કરે છે. એટલે દૂર મોકલી દઈએ. હાલો આપણે એને મોકલી દઈએ અહીંયા દૂર Cu. હવે અહીંયા Cu દૂર થઈ જાય છે તો એની સાથે કોણ જોડાશે? તો કે Fe. એટલે અહીંયા આવશે FeSO4 ફેરસ સલ્ફેટ. આ પહેલું સમીકરણ છે. અહીં બીજું સમીકરણ છે, ઉદાહરણ તરીકે ઝીંક Zn, અહીંયા સેમ કોપર સલ્ફેટ CuSO4 પ્રક્રિયા થાય તો ઝીંક પણ અહીંયા કોપર કરતાં વધુ સક્રિય છે. તો કોપરને દૂર કરે છે. દૂર કરે એટલે છેલ્લે મૂકી આવે છે. હાલો અહીંયા લખશું છેલ્લે Cu. તો અહીંયા શું આવશે? ZnSO4. એનો મતલબ છે કોપર કરતાં લોખંડ વધુ સક્રિય છે, કોપર કરતાં ઝીંક પણ વધુ સક્રિય છે. હજી એક ઉદાહરણ સમજશું. લેડ, સૂત્ર થાય Pb પ્લસ કોપર ક્લોરાઇડ CuCl2. અહીંયા આ લેડ કોપર કરતાં વધુ સક્રિય છે તો કોપરને દૂર કરે છે. દૂર કરે એટલે કોપર છેલ્લે વયું જાહે. એની જગ્યાએ કોણ જોડાશે? તો કે લેડ. તો લેડ સૂત્ર થાય લેડ ક્લોરાઇડ PbCl2. તો આ વિદ્યાર્થી મિત્રો જે છે વિસ્થાપન પ્રક્રિયા છે, જેમાં એક તત્વ બીજા તત્વને એના સંયોજનમાંથી દૂર કરે છે. અહીંયા બધાઈમાં જો કોપર દૂર થાય છે, છેલ્લે જાય છે. બધાઈ અહીંયા કોપર જે છે શું થાય છે? દૂર થાય. એનું કારણ છે કોપર લોખંડ, ઝીંક અને લેડ કરતાં કેવું છે? ઓછું સક્રિય છે. જેના કારણે એના સંયોજનમાંથી દૂર થાય. તો આને શું કહેવામાં આવશે? વિસ્થાપન પ્રક્રિયા. હવે એના પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા, અને આને જે છે બીજું કહેવામાં આવશે, ઓળખવામાં આવશે અવક્ષેપણ પ્રક્રિયા તરીકે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય? તો કે જે પ્રક્રિયાની અંદર આયનોની આપલે થતી હોય. આયનો 2 પ્રકાર હશે, એક પ્લસ અને એક હશે માઇનસ. આ આયનોની અદલા બદલી થતી હોય અથવા આયનોની આપલે થતી હોય એવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આવું અવક્ષેપણમાં સમીકરણ એ જ આવશે. વ્યાખ્યા શું થાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય, અદ્રાવ્ય એટલે જે પાણીમાં ઓગળતા નથી એવા અવક્ષેપ ઉત્પન્ન થાય, એને શું કહેવામાં આવશે? અવક્ષેપણ પ્રક્રિયા. એનું આપણે એક સમીકરણ દ્વારા સમજીએ તો સોડિયમ સલ્ફેટ Na2SO4 પ્રક્રિયા કરે છે બેરિયમ ક્લોરાઇડ સાથે, એટલે આવશે BaCl2.
હવે એરો અહીંયા પ્રક્રિયા થાય છે, તો હવે આમાં નિપજ કેવી રીતે મળશે? સોડિયમ પોતે ધન આયન છે, સલ્ફેટ ઋણ આયન છે, બેરિયમ ધન આયન છે, ક્લોરાઇડ જે છે ઋણ આયન છે. તો અહીંયા બે આયન જે મેં તમને કીધું પ્લસ અને માઇનસ, આ આયનોની અદલા બદલી થશે, એકબીજાના આયનો બદલાઈ જશે. આ Ba એની સાથે જોડાશે SO4, આ બે એકબીજા સાથે જોડાશે એટલે અહીંયા આવશે BaSO4 પ્લસ આ Na સાથે કોણ જોડાશે? Cl એટલે અહીંયા આવશે NaCl. સોડિયમ 2 છે, ક્લોરીન 2 છે, આગળ આપણે કેટલા લખશું? 2. તો અહીંયા પ્લસ આયન અને માઇનસ આયન બે એકબીજાના બદલાય છે. અહીંયા સોડિયમ જે છે પ્લસ છે, ક્લોરીન ઋણ છે, બે એકબીજા સાથે જોડાય છે. બેરિયમ પ્લસ છે, સલ્ફેટ જે છે માઇનસ છે, એ બે એકબીજા સાથે જોડાય છે. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આયનોની આપલે થતી હોય તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અવક્ષેપણની અંદર યાદ રાખજો, અહીંયા બેરિયમ સલ્ફેટ BaSO4 છે, એના સફેદ રંગના અવક્ષેપ મળે છે. સફેદ રંગના અવક્ષેપ જે પાણીની અંદર અદ્રાવ્ય છે, પાણીમાં ઓગળતા નથી. તો આ વાત થઈ. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, સમીકરણ ખાસ યાદ રાખજો. સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થાય, બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. એની અંદર સફેદ અવક્ષેપ કોના મળશે? તો જવાબ આવશે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. હવે એના પછી છે ઓક્સિડેશન પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે છે એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન પ્રક્રિયા. અહીં પ્રોપર વ્યાખ્યા એવી થઈ, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન દૂર કરે છે, એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન પ્રક્રિયા. પણ અહીંયા આપણે ટૂંકમાં યાદ રાખવાનું, જે પદાર્થ ઓક્સિજન મેળવે છે એનું હંમેશા શું થાય? ઓક્સિડેશન. અહીં ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ પ્રક્રિયા કરે છે હવામાં ઓક્સિજન સાથે, તો અહીંયા આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. અહીં તો આ એક સમીકરણ જે છે ઓક્સિડેશન પ્રક્રિયાનું છે. બીજું કોપર હવામાં સળગે ઓક્સિજનની હાજરીમાં અને બને છે કોપર ઓક્સાઇડ CuO. આ કોપર ઓક્સાઇડ છે, યાદ રાખજો, ખાસ કરીને કાળા રંગનો ઓક્સાઇડ છે. જ્યારે એને ગરમ કરવામાં આવશે ત્યારે કાળા રંગનો જે છે બને છે. તો Cu પ્લસ અહીંયા O2 એટલે 2CuO, એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તમારે એક જ વસ્તુ જોવાની, અહીંયા ઓક્સિજન ઉમેરાણું, અહીંયા પણ શું થાય છે? ઓક્સિજન ઉમેરાય છે. અહીંયા ઓક્સિજન ઉમેરાય છે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, અહીંયા ઓક્સિજન ઉમેરાય એટલે કોપર ઓક્સાઇડ મળે છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય ને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન પ્રક્રિયા. આવા ઘણા બધા સમીકરણો તમે લખી શકો છો, પણ અહીંયા યાદ રાખવાનું ફરજિયાત શું આવશે? ઓક્સિજન. ઓક્સિજનનો હંમેશા ઉમેરો થાય. રિડક્શન એનાથી વિરુદ્ધ. હવે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન શું થાય? દૂર થાય, તો એને શું કહેવામાં આવશે? તો કે રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવશે. હવે એનું અહીંયા આપણે સમીકરણ લખીએ તો ઉપર લખ્યું કોપર ઓક્સાઇડ CuO પ્રક્રિયા કરે હાઇડ્રોજન સાથે H2, તો અહીંયા Cu પ્લસ આવશે H2O. હવે અહીંયા જુઓ, આ કોપર પાસે પહેલાં ઓક્સિજન હતો, હાઇડ્રોજન આપણે ઉમેર્યો H2 એટલે આ ઓક્સિજન દૂર થયો અહીંયા. તો અહીંયા કોપર ઓક્સાઇડ જે છે એનું થશે રિડક્શન. કોપર ઓક્સાઇડ પાસે જે ઓક્સિજન હતો એનું રિડક્શન થઈ ગયું, ઓક્સિજન એની પાસેથી શું થઈ ગયો? દૂર થઈ ગયો, એટલે અહીંયા શું આવશે? કોપર. તો વ્યાખ્યા પ્રમાણે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થઈ ગયો, અહીંયા પહેલાં ભેગો હતો, અહીંયા દૂર થઈ ગયો, રાઈટ, અને હાઇડ્રોજન ઉમેરાય, તો અહીંયા આપણે શું ઉમેરીએ છીએ? હાઇડ્રોજન ઉમેરીએ છીએ. અહીં સેમ આનું આ પ્રક્રિયાનું સમીકરણ જે છે રેડોક્સ પ્રક્રિયાની અંદર પણ લખી શકાય છે. તો રેડોક્સ એટલે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન એ બંને પ્રક્રિયા થતી હોય એને શું કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય તો એને શું કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયાઓ કહેવામાં આવશે. એનું અહીંયા એક સમીકરણ, આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આનું રિડક્શન થાય છે, અહીંયા જો હાઇડ્રોજનનું પાણીની અંદર શું થશે? ઓક્સિડેશન થશે. સેમ બીજું ઉદાહરણ ઝીંક ઓક્સાઇડ કાર્બનની સાથે પ્રક્રિયા કરે છે, તો ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ
તો અહીંયા ઝીંક પાસે ઓક્સિજન હતો, અહીંયા ઓક્સિજન દૂર થયો, તો ઓક્સિજન દૂર થાય તો શું થાય? રિડક્શન. કાર્બન પાસે ઓક્સિજન નહોતો, કાર્બન અહીંયા ઓક્સિજન મેળવે છે, મેળવે એટલે અહીંયાનું શું થાય? ઓક્સિડેશન. અહીંયા જે છે પ્રક્રિયા થાય રિડક્શન. તો જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બે એક સાથે થાય તો એને શું કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા. આ પ્રક્રિયા ઘણી બધાને જે છે અઘરી લાગે છે, પણ અઘરી કંઈ છે નહીં. અહીં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. અહીંયા ખાલી તમારે જોવાનું છે. અહીંયા રેડોક્સ પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન થાય છે, સાથે રિડક્શન થાય. CuO પ્લસ H2 Cu પ્લસ H2O. અહીં સેમ અહીંયા ZnO પ્લસ C, Zn પ્લસ CO. હવે આને જે છે સામાન્ય રીતે શું કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા. ભાઈ આના પછી છેલ્લી બે પ્રક્રિયાઓ છે. છેલ્લા બે પ્રશ્ન આપણે કહી શકીએ ભાઈ ક્ષારણો. ખાસ કરીને જ્યારે ધાતુઓ હવા, પાણી, એસિડ અથવા તો ભેજના સંપર્કની અંદર આવે છે ત્યારે એનું ક્ષયન થાય છે. ક્ષયન થવાનો મતલબ છે ત્યારે એ ખવાઈ જાય છે. આ ખવાઈ જવાની ક્રિયાને સામાન્ય રીતે શું કહેવામાં આવશે? ક્ષારણ કહેવામાં આવે છે. જે ખાસ કરીને અલગ અલગ ધાતુ ઉપર અલગ અલગ પ્રકારના રંગનું પડ લાગે. 3 રંગ MCQ માટે યાદ રાખજો. ખાસ કરીને લોખંડ છે તો આ લોખંડ ઉપર કાટ, જેને કહેવામાં આવશે કથ્થાઈ રંગનું પડ. કાટનો રંગ જે છે કેવો હશે? કથ્થાઈ. કાટનું સૂત્ર યાદ રાખજો, Fe2O3 કાટ એક અલગ પદાર્થ છે. જ્યારે લોખંડનું ખવાય છે ત્યારે એની ઉપર એક કથ્થાઈ રંગનું પડ લાગે છે, જેને શું કહેવામાં આવશે? કાટ. કાટનું સૂત્ર થાય Fe2O3 સેમ ચાંદી ઉપર જે છે કાળા રંગનું પડ લાગે છે. આ રંગ યાદ રાખજો. અને તાંબા ઉપર જે છે લીલા રંગનું પડ લાગે છે. તો લોખંડ ઉપર કથ્થાઈ રંગ, ચાંદી ઉપર કાળો રંગ અને તાંબા ઉપર લીલા રંગનું પડ લાગે છે. ક્ષારણ અત્યારે ગંભીર સમસ્યા છે. લોખંડ ઉપર ઘણી બધી લોખંડના જે મોટા મોટા ભાગો છે, યંત્ર, મશીનો, પુલ, જહાજો, જે વસ્તુ બધી લોખંડમાંથી બનાવવામાં આવે છે એની અંદર ક્ષારણ લાગે છે. એ એક અત્યારે સામાન્ય ઘટના છે. તો ક્ષારણ અટકાવવા માટે તમે શું કરી શકો છો? 2 માર્કનો પ્રશ્ન છે. તો કે ક્ષારણ અટકાવવા માટે તમે કોઈ ધાતુ ઉપર રંગ કરી શકો છો, રંગ લગાવી દો, જેના કારણે હવા, પાણી, ભેજના સંપર્કમાં બને એટલું ઓછું આવે. બીજું, એના ઉપર ગ્રીસ લગાડો, અથવા તો ઓઇલ, તેલ, એવી કોઈ પદાર્થો તમે લગાવી શકો છો. એના પછી રાસાયણિક પ્રક્રિયાઓ યાદ રાખજો. ગેલ્વેનાઇઝેશન. હવે આ ગેલ્વેનાઇઝેશનની અંદર લોખંડ ઉપર ખાસ કરીને યાદ રાખજો ઝીંકનું પડ લગાડવામાં આવે છે. એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવશે. એના પછી જે છે ક્રોમ પ્લેટિંગ. લોખંડ ઉપર ક્રોમિયમ Cr આનું પડ લગાડવામાં આવશે તો એને ક્રોમ પ્લેટિંગ કહેવામાં આવશે. એનોડીકરણ કરવામાં આવે. કોઈ ધાતુનું વધુ પ્રમાણમાં ઓક્સિડેશન તો એનોડનું એક પડ જામશે. તો આ બધા સામાન્ય ઉદાહરણ છે જે ક્ષારણ થતું અટકાવે છે. ફરીથી રંગ કરી શકાય, ગ્રીસ લગાવી શકાય, તેલ લગાવી શકાય છે, ગેલ્વેનાઇઝેશન કરી શકાય છે, એના સિવાય ક્રોમ પ્લેટિંગ કરી શકાય અને એનોડીકરણ કરી શકાય. આટલા ઉદાહરણની મદદથી આપણે જે છે ક્ષારણ જે છે ઘટાડી શકશું. અને છેલ્લો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું ખોરાપણું. 2 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, ખોરાપણું સમજાવો. હવે ખોરાપણું એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. યાદ રાખજો, ખોરાપણાની અંદર કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. આ અગત્યનો પોઈન્ટ છે. ખોરાપણાની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ખોરાપણું કહેવાય કોને? તો કે તૈલી અથવા તો ચરબીવાળા ખોરાક જેને તમે ઓક્સિજનની હાજરીમાં ખુલ્લા રાખશો તો એનો સ્વાદ અને ગંધ આ બંને વસ્તુ બદલાઈ જશે. આ ક્રિયાને, આ ઘટનાને શું કહેવામાં આવશે? ખોરાપણું. કોઈ પણ ચરબી અથવા તો તૈલીયુક્ત પદાર્થોને ઓક્સિજનની હાજરીમાં લાંબા સમય સુધી ખુલ્લા રાખવામાં આવે તો એનો સ્વાદ બદલાઈ જશે, એનો ગંધ બદલાઈ જશે, એનો રંગ બદલાઈ જશે. આ ક્રિયાને શું કહેવામાં આવશે? ખોરાપણું. અને આ બધાય ગુણધર્મો રાસાયણિક પ્રક્રિયાના છે, જે આપણે શરૂઆતમાં સમજ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કઈ કઈ ઘટનાઓ થાય, એમાં સ્વાદ બદલાય, ગંધ બદલાય, રંગ બદલાય, આવું બધું થાય છે. તો હવે ખોરાપણું જે છે એ ખાસ કરીને અટકાવવા માટે એક પદાર્થ જેનું નામ છે એન્ટીઓક્સિડન્ટ. આ યાદ રાખજો, એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવામાં આવે છે.
એ જે ખાસ કરીને વેફરની અંદર ભરવામાં આવતો એક વાયુ જેનું નામ થશે નાઇટ્રોજન. એ જે બાલાજીની વેફર આવે એની અંદર હવા ભરેલી હોય જાજી, તો એની અંદર હવા ભરવાનું કારણ છે એ તેલી અથવા તો ચરબીવાળો ખોરાક છે. એને તેલમાંથી તળીને બનાવવામાં આવે છે. જો એને એમનામાં હવા વગર પેક કરવામાં આવશે તો એ ખોરાઈ જશે, સ્વાદ રંગ બધું બદલાઈ જશે. એટલા માટે એવું ન થાય તો ચિપ્સ અથવા તો બટેટાની જે કાતરી છે એના પેકેટની અંદર શું ભરવામાં આવશે તો યાદ રાખજો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. અને આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થની અંદર કયો વાયુ હશે તો હશે નાઇટ્રોજન વાયુ. એ તો ખોરાપણાની અંદર આપણે આટલું વ્યવસ્થિત રીતે સમજવાનું. તો ચેપ્ટરના 1 થી જે છે 5 ભાગની અંદર આપણે આખું પહેલું ચેપ્ટર સમજ્યા, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આના સિવાય હજી આમાં ક્યાંય કોઈ પ્રશ્ન કે પોઈન્ટ એવો હોય જે ન સમજાતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવજો. જે પોઈન્ટ આપણે ફરીથી સમજાવીશું. અને હવે પછી નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે આપણે મળશું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો જરૂર લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને બને ત્યાં સુધી વિડીયો નિયમિત રીતે અને પૂરેપૂરા જોતા રહેજો. બોર્ડની અંદર ભરપૂર પ્રમાણમાં વિડીયોનો ઉપયોગ થાય. હજી આપણે આના પછી ખાસ કરીને આઈએમપી પ્રશ્ન જે છે પેપર સેટના સોલ્યુશન ઘણા બધા વિડીયો બનાવવાના છે. તો જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે નવા નોટિફિકેશન તમને મળતા રહે. અને જે પોઈન્ટ તમને એવું લાગે સમજવા છે, અઘરા લાગે છે વિજ્ઞાનની અંદર, તો એ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આપણે સ્પેશિયલ એના માટે વિડીયો બનાવીશું. અને બને ત્યાં સુધી વિડીયો વ્યવસ્થિત અને પૂરેપૂરા જોવાનો આગ્રહ રાખો. પહેલું ચેપ્ટર આપણે 5 ભાગની અંદર કમ્પ્લીટ પૂરું કર્યું છે. આની અંદર જે કંઈ પ્રશ્ન હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવો અને વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો.